હેલો સર, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે જય ઠક્કર શોમાં. કેમ છો સર તમે? ગુડ ઇવનિંગ, ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ ઓડિયો સર. વિઝ્યુઅલ બેઉ ક્લિયર છે? હા, ક્લિયર છે સર. યસ. કેમ છો સર? યસ, કેવું રેડી. ચાલે છે ઓલ વેલ. ગામ? સારું ચાલે છે, જોરદાર. તો આપણે શરૂ કરીએ સર. પહેલા તો તમારું આ પોપકોર્ન નું જે તમારો શો ચાલ્યો છે, જેમનું અત્યારે ફાઇનલ થયું છે મલ્હાર સર ને પ્રતીક સર માં, તો તમારો આઈડિયા કઈ રીતે આવ્યો સર એ પોપકોર્ન નો? ગ્લાસઓવર પ્રોડક્શન્સના તત્સત મુનશીને વિચાર આવ્યો કે એવું કંઈક કરવું જોઈએ જેથી કરીને બધા આર્ટિસ્ટ જે ઘરે છે તો ઘરેથી હાઉ કેન વી ક્રિએટ સમથિંગ ફ્રોમ હોમ. એટલે પછી પહેલી સિઝનમાં પ્રતિક ગાંધી, મલ્હાર ઠાકર, અભિષેક જૈન, જીગરદાન ગઢવી જીગરા, ઐશ્વર્યા મજમુદાર, પછી ભવ્ય ગાંધી, કિંજલ રાજપ્રિય, આરોહી પટેલ, આ લોકો આવા 8 કલાકારોને લઈ અને પછી એ પોપકોર્નનો વિચાર કર્યો તત્સત મુનશીએ. તો અને ઘરેથી કઈ રીતે કલાકારો જોડાઈ શકે, એમાં ઘરેથી કઈ રીતે કલાકારો એન્ગેજ થઈ શકે એન્ડ ઓલ્સો એન્ટરટેન પોતે તો કરવાનું પોતાને, અને પ્લસ ઓલ્સો જે પ્રેક્ષકો ઘરે જોઈ રહ્યા છે એ લોકોને બી એન્ટરટેન કરવાના છે. તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ગુજરાતી હોવા વિશેની ક્વિઝિસ, એટલે ગુજરાતી ગીતો, ગુજરાતી રહેણી કરણી, ગુજરાતી ખાણીપીણી વગેરે. ખૂબ સરસ સર. અમે પોપકોર્ન માં બહુ મજા આવી અમે જોવાની. થેન્ક યુ. બધા કલાકારો ખૂબ જ એટલે એટલા સ્પોર્ટીલી પાર્ટિસિપેટ કર્યું એ લોકોએ, બહુ મજા આવી. એને એને એના ક્વિઝ માસ્ટર થવાનો મને મોકો મળ્યો, વેરી લકી. શ્યોર સર, અમને પણ ક્વિઝ માસ્ટર અને કન્ટેસ્ટન્ટ બંને જોવાની અને ઓવરઓલ આખા શો ની બહુ મજા આવી. થેન્ક યુ. અને સર બીજો સવાલ છે કે તમે સ્ટેન્ડ અપ કોમેડી છે, તો સ્ટેન્ડ અપ કોમેડી નું અત્યારે કલ્ચર શું વધી રહ્યું છે? લોકો સ્ટેન્ડ અપ કોમેડી તરફ બહુ જોઈ રહ્યા છે કે સ્ટેન્ડ અપ કોમેડી એઝ પ્રોપર વે ઓફ એન્ટરટેનમેન્ટ ઇન વેરી શોર્ટ ટાઈમ. તો તમે સ્ટેન્ડ અપ કોમેડિયન છો, તો તમારું શું કેવું છે ઇન્ડસ્ટ્રીના વિશે, સ્પેશિયલી આપણી ગુજરાત કોમેડી ઇન્ડસ્ટ્રી? ગુજરાત કોમેડી ઇન્ડસ્ટ્રી સ્ટેન્ડઅપ નું જે એક નવો જુવાળ આવ્યો છે, એ નવો તો હવે ન કહી શકાય, કારણ કે ઓલમોસ્ટ 8-9 વર્ષથી તો કોમેડી ફેક્ટરી કામ કરી રહી છે. અને પછી એની પહેલા જે કલાકારો હતા, જે હજુ પણ છે, એ શાહબુદ્દીનભાઈ રાઠોડ હોય કે જે પહેલા હતા કિરીટ વ્યાસ વગેરે, તો એ જ બધા જીતુભાઈ દ્વારકાવાળા છે, તો એ ઓલમોસ્ટ ઘણીવાર લોકડાયરોમાં બી જોવા મળતા હતા. તો દે યુઝ ટુ સિટ ડાઉન. તો એ સિટ ડાઉન સ્ટેન્ડઅપ કોમેડી હતી, એમાં કઈ ફેર નહોતો. એટલે કોમેડી ત્યારે બી હતી, અત્યારે બી છે. અત્યારે થોડો એને એક પ્રોપર જે સ્ટેન્ડ અપ કોમેડી કે કલાકાર હોય, એક માઇક હોય અને ઓડિયન્સ હોય, જે પ્રકાર કોમેડી સર્કસમાં અથવા લાફ્ટર ચેલેન્જમાં આપણે જોયો ટેલિવિઝન ઉપર, ધેટ ફોર્મેટ એ સ્ટેન્ડ અપ કોમેડી અત્યારે બહુ સારી ચાલી રહી છે. ઘણા બધા ઓપન માઇક્સ થઈ રહ્યા છે. જે નવા કલાકારોને પરફોર્મ કરવું હોય તો એ લોકો ઓપન માઇક્સમાં જઈને 4 મિનિટ 5 મિનિટ જેટલું બી છે પરફોર્મ કરી શકે, અને પછી ધીમે ધીમે ત્યાંથી 15 મિનિટ અને પછી ત્યાંથી અડધો કલાક. સાચી વાત છે. ઓકે. જો કે હમણાં એવું શક્ય નથી, ઓપન માઇક્સ અત્યારે ફિઝિકલી ઇટ્સ નોટ પોસિબલ રાઈટ નાઉ, તો ડિજિટલી કરવા. અને ડિજિટલી પણ ઘણા બધા પ્લેટફોર્મ્સ આપણે ઉપર આયા છે સ્ટેન્ડ અપ માઇક માટે. આપણે મનન સર નું જોયું, ચિરાયુ સર નું જોયું, એ પણ ઘણી અલગ અલગ રીતે એન્ટરટેનમેન્ટ આપતા જ રહે છે. તો પછી તમને સ્ટેન્ડ અપ કોમેડી, તમે કઈ રીતે ઇન્ટ્રોડ્યુસ થયા સ્ટેન્ડ અપ કોમેડી? સ્ટેન્ડઅપ કોમેડી હું નાનપણથી લોકોના હસાવાની એક તમને હોલી હોય તો ઇન્ક્લિનેશન હોય તમારું, તો પછી ધીમે ધીમે તો યુ સ્ટાર્ટ રિયલાઇઝિંગ કે યુ કેન મેક પીપલ લાફ. સ્કૂલ કોલેજમાં કરતા, પછી ત્યાંથી ધીમે ધીમે કોમેડી ફેક્ટરી, જ્યારે હું ઇન્ડિયા પાછો આવ્યો ટિલ ઓલમોસ્ટ 2012, ત્યારે હું ઇન્ડિયા પાછો આવ્યો, બટ આઈ વોઝ ઓલરેડી પરફોર્મિંગ ધેટ ઇન ધ યુનાઇટેડ સ્ટેટ્સ. પછી અહીંયા ઓકે. આવ્યો, અહીંયા પછી કોમેડી ફેક્ટરીમાં શરૂ કર્યું. તો આપણે સ્ટેન્ડ અપ કોમેડીમાં જઈએ તો કમ્યુનિકેશન સ્કિલ્સ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, કે કયા યસ. ટાઈમે તમારે નાખવી પડે, કયા ટાઈમે તમારે પોઝ લેવો પડે. તો એ કમ્યુનિકેશન સ્કિલ્સ જો કોઈને બેઝિક્સ ઇન જનરલ પણ આપણે લાઈફમાં ઘણું કામ આવે છે. તો તમારા સ્ટેન્ડ અપ કોમેડીના જર્નીમાં તમે કયા એવા સ્કિલ્સ તમે શીખ્યા ને તમે જણાઈ શકો છો આપણા વ્યુઅર્સને? કમ્યુનિકેશન સ્કિલના વર્કશોપ્સ થતા હોય છે તમારે કરવા હોય તો.
એ વર્કશોપ્સમાંથી તમને ઘણું શીખવા મળે. એ જ રીતે તમે થિયેટર વર્કશોપ કરો તો સ્ટેજ ફિયર તો દૂર થાય જ થાય, પણ એની સાથે સાથે જે કમ્યુનિકેશનની સ્કિલ છે એ થોડુંક એને મઠારી શકો તમે, એને પોલિશ કરી શકો તમે. એ પોલિશ થતા થતા પછી તમને ક્યાં પોઝ લેવું કે ક્યાં પંચલાઈન નાખવી એ કલ્ટિવેટ કરવાનું છે દરેક કમિડિયને પોતાની મેળે. એ ગોતવાનું છે પોતાની મેળે દરેક કલાકાર. સો પોતાની એવરી અલગ એક સ્ટાઇલ સ્ટાઇલ મેળે. સો દેટ કમ્સ વિથ પ્રેક્ટિસ. અને તમે હમણાં યુએસએ વાત કરી તો જી તમે યુએસએ માં ડોક્ટર થયા અને ધેન યુ સ્ટાર્ટેડ ટીચિંગ સોશિયોલોજી. તો કરેક્ટ. તમારો એ સોશિયો જર્નીનો ઇકોનોમિક્સ. એક્સપિરિયન્સ, તમારા કે યુએસ જર્નીનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? એમાં તમે 3 કે 5 એવા લર્નિંગ્સ તમે કદાચ શેર કરો તો. એ જર્ની મારી, હું ભણ્યો સાયન્સ, પછી ભણાવ્યું કોમર્સ, અને હવે પછી આઈ એમ ઇન્ટુ ધી આર્ટ્સ નાઉ. But that journey was very unconventional. It was not a planned thing. It was not something that I had in my mind earlier. પણ પછી જેમ જેમ એ આવતું ગયું એમ એમ એ વધારે ઇવોલ્વ થતો ગયો. એ રોલ જે છે અથવા એ જે ગોલ છે એ ઇવોલ્વ થતો ગયો. અને પછી એના લર્નિંગ્સ તો એ જ કહી શકાય કે યુ શુડ બી વેરી ઓપન માઇન્ડેડ ટુ વોટ એવર યોર જર્ની ઇઝ થ્રોઈંગ એટ યુ એન્ડ હાઉ યુ અડેપ્ટ ટુ ઇટ. પણ જો તમે અડેપ્ટ ન કરો, ઓર ઇવન ઇફ યુ મેક યોર ગોલ અ ટર્મિનલ થિંગ, એન એન્ડ, તો પછી એ ટર્મિનલ થિંગ થઈ જાય, એન્ડ થઈ જાય, તો પછી then it is, there is no growth. So always be open minded for growth. ઓપન માઇન્ડેડ ફોર ગ્રોથ. અને બીજું પણ કે જે પણ ટર્નિંગ્સ લાઈફ આપે આપણે એમને અલગ અલગ પર્સપેક્ટિવ થી જોઈને પછી એક્શન લેવું પડે. Correct. You can't be prepared entirely for all kind of situations. You have to be adaptive. એડેપ્ટિવ, સાચી વાત છે. તમારો સર, તમે ઇન્ડિયા આવ્યા પછી તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોડાયા એન્ડ યુ આર ઓલ્સો કાઉન્સેલિંગ ધી યુએસ સ્ટુડન્ટ્સ. તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમારું કઈ રીતે એન્ટ્રન્સ થયું ને હાઉ ડુ યુ ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ ટુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી? હું 2012માં જયારે પાછો આવ્યો ત્યારે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધ લેટ કુંદન શાહ એમને ત્યાં હું અસિસ્ટ કરતો હતો ડિરેક્શનમાં. પેરેલલી કોમેડી ફેક્ટરી ચાલુ થઈ ગયું હતું, પેરેલલી થિયેટર, ટેલિવિઝન બધું જ સાથે શરૂ હતું. એમાં ગુજરાતી ફિલ્મ જે પહેલી મળી એ પોલમ પોલ, બીકોઝ આઈ ન્યૂ ધ રાઇટર્સ હુ આર રાઇટિંગ દેટ ફિલ્મ. એન્ડ યોગાનુયોગ એમનાથી પછી ડિરેક્શન, જે ડિરેક્ટર હતા એમની મુલાકાત થઈ, અને તેજસ પડિયા જે પોલમ પોલના ડિરેક્ટર હતા, દેટ વોઝ માય ફર્સ્ટ ફિલ્મ. અને પછી એક ફિલ્મ પછી બીજી, બીજામાંથી ત્રીજી, એવી રીતે કામ પરથી કામ પછી એ મલ્ટીપ્લાય થતું ગયું. તો ત્યારબાદ ચોર બની થનગાટ કરી, પછી તંબુરો, વેન્ટિલેટર, તારી માટે વન્સ મોર, સો ઓન એન્ડ સો ફોર્થ. તમે ડાયરેક્શનમાં કઈ રીતે ઇન્ટ્રોડ્યુસ થયા? તમે જેમ કીધું કે તમે પહેલા અસિસ્ટન્ટ ડાયરેક્ટર હતા, તો તમને શું લાગ્યું કે હાઉ એમ આઈ ગુડ ઇન ડાયરેક્શન, કે હું ડાયરેક્શનમાં કઈ રીતે આગળ બનાવી શકું છું કરિયર? કઈ રીતે બનાવી શકું છું એટલે? તમે જે રીતે કીધું કે તમે અસિસ્ટન્ટ ડાયરેક્ટર હતા, તો યસ. અસિસ્ટન્ટ ડાયરેક્ટર થવા માટે વોટ how did you process those things that you reached to that level of being assistant director? Well, I was introduced to Mr. Kundan Shah, and then he took me on as an assistant director. એમના પહેલા અસિસ્ટન્ટ ડાયરેક્ટર શાહરૂખ ખાન હતા, અને પછી છેલ્લો હું. અને એ જ્યારે he is no more, but એમણે જેટલું બી મને શીખવ્યું ત્યાંથી, I strongly believe that an actor should have the knowledge of direction and also have a sense of the camera or writing. So a writer, actor and director, આ ત્રણેય પાસા, એ બાકી બંને જે બી, તમે રાઇટર હો તો ડિરેક્શન અને એક્શન વિશે ખબર હોવી જોઈએ, અથવા તમે ડિરેક્ટર હો તો એક્ટિંગ અને રાઇટિંગ વિશે ખબર હોવી જોઈએ. તો એ ત્રણેય વસ્તુઓનો જો સંપ હોય, અથવા એ ત્રણેય વસ્તુનું કોમ્બિનેશનનું સેન્સ હોય તમને, then you can become very better at your job, very good at your job. એટલે એવી રીતે એ ડિરેક્શનમાં એઝ એન અસિસ્ટન્ટ ડિરેક્ટર આઈ લર્ન્ટ અ લોટ. A lot of people have been assistant directors. Karan Johar was an assistant director. Ranbir Kapoor was an assistant director. So, I Even mean, Amir Khan many. was assistant. Amir Khan was an assistant director, yes. અને સર આટલું બધું તમે કરો છો, તો પછી તમે તમારું ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે શીખ્યા? એન્ડ હાઉ ડુ યુ મેનેજ યોર ટાઈમ, હાઉ ડુ યુ પ્લાન યોર ડે?
Well, for now, there is not much to be planned because there is only a few things left to do from home. But as a uh, as when you have to tackle with time management, so time management is one part, and then there is deadlines. So prioritizing your work, કે કયું કામ પહેલા આવે છે, કઈ ડેડલાઇન પહેલા આવી રહી છે અને એની ડેટ્સ શું છે, તો એ શેડ્યુલિંગ છે બેઝિકલી. So anybody from Donald Trump to Mr. Narendra Modi to Mr. Amitabh Bachchan, they all have 24 hours. So how you apportion that time is very important. અને સર ઘણા લોકો એવું વિચારે છે કે ટાઈમ મેનેજમેન્ટ શેડ્યુલ બનાવ્યું દેન દે ટ્રાય ટુ ફોલો ઇટ, પણ અમુક Yeah. ટાઈમ પછી એ બોર થઈ જાય છે. તો તમારું મોટિવેશન શું છે કે આઈ હેવ ટુ કન્ટિન્યુ ધીસ, આઈ હેવ ટુ અચીવ ધીસ Well, it pays my એન્ડ bills. So earning is the biggest motivation. ગ્રેટ ગ્રેટ. અને બીજું સર કે તમે જે મોટિવેશનની વાત કરીને તમે ઓલ્સો Yeah. સ્ટુડન્ટ્સ કાઉન્સિલ કરો છો, તો એ કાઉન્સેલિંગમાં તમે સ્ટુડન્ટ્સની એજ્યુકેશનને એ બધા રીતે કઈ રીતે તમે એક જનરલ ટીપ આપો છો જે તમે અહીંયા શેર કરી શકો, ઇફ દે વોન્ટ ટુ Uh, સ્ટડી અપ? if they want to study abroad, my education experience has been with the counseling experience has been with that of higher studies in the US. તો જે બી સ્ટુડન્ટ્સ છે એ લોકો USIEF મુંબઈ છે, USIEF which is United States India Education Foundation, એના 4 સેન્ટર્સ છે. એને તમે ફોલો કરો તો જેટલા બી તમે હો અથવા તમે કોઈને બી ઓળખતા હો જે લોકોને 12th પછી અમેરિકા જવું હોય, કે જે લોકોને ગ્રેજ્યુએશન પછી અમેરિકા જવું હોય, કે જે લોકોને માસ્ટર્સ પછી ત્યાં ડોક્ટોરલ સ્ટડીઝ એટલે પીએચડી કરવા ત્યાં જવું હોય, તો યુએસઆઈએફ ઇઝ ધી, જેમાં આપણે ભારતમાં એજ્યુકેશન મિનિસ્ટ્રી છે એવી જ રીતે અમેરિકામાં એક એજ્યુકેશન મિનિસ્ટ્રી છે, ઇટ્સ કોલ્ડ એજ્યુકેશન યુએસએ. તો એની જે બી બ્રાન્ચીસ છે એ આ હોય છે યુએસઆઈએફ ના સેન્ટર્સ. એન્ડ યુ કેન ગો ટુ ધેટ સેન્ટર અને એની વાર્ષિક ફી માત્ર 2000 રૂપિયા છે, વિચ ઇઝ ઓલમોસ્ટ એઝ ગુડ એઝ ફ્રી. તો તો એ વાર્ષિક ફી તમે ભરો તો તમે ત્યાં 4000 પ્લસ યુનિવર્સિટીઝમાંથી કઈ યુનિવર્સિટી પસંદ કરવાની, ફાઇનાન્શિયલ એડ અથવા સ્કોલરશિપ કઈ રીતે મેળવવાની, હાઉ ટુ પ્રિપેર ધ બેસ્ટ સ્ટેટમેન્ટ્સ ઓફ પર્પઝ, હાઉ ટુ ગેટ યોર લેટર્સ ઓફ રેકમેન્ડેશન. પછી ત્યાં યુએસ વિઝાનો એક મોક ઇન્ટરવ્યુ પણ કરવામાં આવે છે, જે મોક ઇન્ટરવ્યુ તમને ફોન ઉપર કરાવી આપે. પછી ત્યાંના કોન્સ્યુલેટ સાથે જે એમના સંબંધ છે, તો બીકોઝ ઓફ દેટ દે ગેટ અ કોન્સ્યુલર ઓફિસર ટુ ઓલ્સો હેવ અ Q&A સેશન વિથ ધેમ. અને બધાને વિઝા મળી જાય અથવા વિઝાની પ્રોસેસ ચાલુ હોય ત્યારબાદ દે કેન ગો ફોર ધ પ્રી ડિપાર્ચર ઓરિએન્ટેશન વિચ હેપન્સ યુઝ્યુઅલી ડ્યુરિંગ ધીઝ મંથ્સ, બટ બીકોઝ ઓફ ધ કોવિડ પેન્ડેમિક યુ ડોન્ટ હેવ ઇટ ધીસ યર. બટ એ પ્રી ડિપાર્ચર ઓરિએન્ટેશનથી દે કેન લર્ન કે ત્યાં કઈ રીતે એ લોકો વધારે ઇઝીલી એબ્ઝોર્બ થઈ શકશે. સાચી વાત છે. તમે થિયેટર આર્ટિસ્ટ પણ છો, તો તમે થિયેટરમાં કઈ રીતે ઇન્ટ્રોડ્યુસ થયા? હું જ્યારે ભારત પાછો આવ્યો ત્યારે આઈ વોઝ ઓલરેડી ડુઈંગ ઇંગ્લિશ થિયેટર ઇન ધ યુનાઇટેડ સ્ટેટ્સ, પણ હું જ્યારે ઇન્ડિયા આવ્યો 2012માં, સો દેન એટ ધેટ ટાઈમ started almost doing a lot of theater television films altogether. But the first commercial play that I did was Sar Sarla, which was written and directed by Makarand Deshpande and under the Manhar Gadia Productions banner. And in that, I played a character in Sarla. અને એના પછી આવ્યું મેરા પિયા ઘર આયા. એટલે અહીંયા ઇન્ડિયાના જે કમર્શિયલ થિયેટરની જર્ની કહીએ તો ઇટ સ્ટાર્ટેડ ફ્રોમ સર સરલા. એન્ડ દેટ વોઝ ઓકે, તો બીકોઝ તમારે પ્રતીક ગાંધી જે એમાં હતા, સો પ્રતીક ગાંધી હેડ આસ્ક્ડ ધ પ્રોડક્શન હાઉસ કે આપણે ઓજસને પૂછી શકાય આ રોલ માટે. વાવ ગ્રેટ. તો તમારા સર સલ્લા જે પહેલું નાટક ઓફિશિયલ છે, તો એનાથી તમારા કયા બેસ્ટ લાઈફ લર્નિંગ્સ તમે શેર કરી શકો? સરલાથી, ખાલી સરલાથી નહીં, બટ સરલાથી હા, સરલા ઇઝ ક્લોઝ ટુ ધ હાર્ટ બીકોઝ ઇટ્સ ધ ફર્સ્ટ કમર્શિયલ બ્રેક. બટ થિયેટરથી લર્નિંગ એટલે બધું જ આવી ગયું એમાં. થિયેટરનું નો જે અભ્યાસ છે એ તમને જે બી શીખવે એ પેલા એ સરલામાં બી એ જ અનુભૂતિ થઈ હતી. નોન કોમેડી કેરેક્ટર, સિરિયસ કેરેક્ટર,
the character is on stage for one entry and then one exit in the end of the play. એની તૈયારી કઈ રીતે કરવી, એમાંથી બે લર્નિંગ કરવા કરતા અનુભવ એ હતો કે ઇટ વોઝ ધ કેરેક્ટર ઓફ અ insecure husband who also takes to alcoholism and drinking. Neither am I a husband nor do I drink. So to cultivate that role was a challenge and what was fun also. તો જે તમે એઝ રાઇટિંગમાં પણ તમે આગળ પોએમ્સ લખો છો, તો જ્યારે તમે રાઇટિંગ કરતા હો છો તો ત્યારે તમારું જનરલી મેં એવું સાંભળવામાં આવ્યું છે, તમે કહેજો સાચું છે કે ખોટું છે, કે તમે એક અલગ દુનિયામાં જતા રહો છો જ્યારે તમે પોએમ્સ કે કોઈ પણ એક આર્ટ લખતા હો છો. જી તો તમારું કેવો એક્સપિરિયન્સ હોય છે રાઇટિંગ? see poetry, if you sit down and start geometrically writing that poem, તો એ નથી આવતી. પોએટ્રી તમને જ્યારે બી આવે, it is more of an intuitive option. તો એ intuitiveness જે તમને હોય, એ intuition ને ફોલો કરીને પછી એ કલમથી કાગળ ઉપર અથવા કીબોર્ડથી કમ્પ્યુટર ઉપર ઉતરતી હોય છે. એટલે એ that is how you create poetry. You start observing things, you start feeling things, and then you start converting it into the very attentively converting it into your creation. સર અને એક તમારે અહીંયા બહુ જ ક્વેશ્ચન સંપૂર્ણપણે તમારે એમાં તલ્લીન થઈ જવું પડતું હોય છે. સાચી વાત છે. એક અહીંયા ક્વેશ્ચન આવે છે સર કે હાઉ ટુ ફાઇન્ડ પ્રોફેશનલ પાથ્સ ઓર ઓફ વોટ ઇઝ યોર ટ્રુ પેશન? Probably take an aptitude test. An aptitude test is a very scientific way of determining how your brain works and how your brain is attuned to doing what. એ aptitude test થી તમને ઘણું બધું ખબર પડે, કયું પ્રોફેશન લઈ શકાય, કયું how mind mapping જે કહેવાય ને એક્ઝેક્ટ. અહીંયા સર મારા એક ફ્રેન્ડે મને ગઈકાલે ક્વેશ્ચન પૂછ્યું હતું કે આવજે સરને જણાવજો કે કટકો પાર્ટ 2 ક્યારે આવે છે? નહીં આવે, we don't make sequels. ઓકે, આપણે એક સર સુપરફિશિયલ સેગમેન્ટમાં જઈએ છે, તો Okay. એમ સુપરફિશિયલ ક્વેશ્ચન્સ તમને પૂછીશ. હા ક્વેશ્ચન છે કે ઇફ યુ આર ટોલ્ડ that હા you are given a chance to write a movie, so what kind of movie would you prefer and what actor would you prefer in that movie? I would like to if I'm writing a film, I would probably write a film like Malamal Weekly, which is a comedy of a rural space. An actor cinema pachi it's a multi-starrer film, so I would have to cast almost half the industry. અને એક બીજો ક્વેશ્ચન છે કે if you were given chance to change the education system in India, what kind of changes would you like to bring in? I would like to introduce the option of electives so that students can discover their other passions also. કારણ કે આપણે ત્યાં electives નથી હોતા usually. તો US માં જ્યારે હું ભણતો હતો ત્યારે I was pursuing my medical sciences, but on the side also I was taking swing dance lessons, or I was also learning taekwondo as a martial arts form. એ ઇન્ડિયામાં બહુ ઓછું હોય છે in the education system. So that is one. And I would also like to introduce, or not introduce, but promote undergraduate research. Research at the undergraduate level બહુ ઓછી હોય છે આપણે ત્યાં. તો એ રિસર્ચ ફેસિલિટીઝ તો છે આપણી પાસે, પણ એ ઇન્ટર્નશિપ્સ હોય, ફેલોશિપ્સ હોય, જે બી છે એ વધારે થવી જોઈએ. અહીંયા એક બીજો ક્વેશ્ચન આવે છે કે what's your dream goal of life? Dream goal to be a lifelong student and to learn as much as possible. Great, great. તમને સર કોઈ એવી મૂવી આપવામાં આવે જેમાં એકદમ ઇન્ટેન્સ રોલ છે, ઇન્ટેન્સ રોલ ઇન ધ સેન્સ ધેટ you are showing the depression state of a person and then your life journey is going through a J curve. તો એવી ફિલ્મમાં જનરલી લોકો કરે છે ને પછી એમને રિહેબિલિટેશનમાં જવું પડે છે. તો એવા રોલ્સ જો તમે કરો તો હાઉ ડુ યુ પરસ્યુ ધેટ રોલ?
So how do you prepare for Generally, those kind of? generally નથી સરી પડતા, but it depends on how. See, it's more of a switch on, switch off. You should once the director says cut, then you must learn or cultivate yourself as an actor where you get rid of that character and then come back as that person. એક આપણે ઇંગ્લિશમાં જે ફ્રેઝ છે કે ડોન્ટ બ્રિંગ વર્ક હોમ. The home should be different and then work should be different. તો એ કેરેક્ટરના કપડા પહેરવા અને એ કેરેક્ટરને કપડાની જેમ ઉતારી નાખવું એ આવડવું જોઈએ. ઘણીવાર નથી થતું, ઘણીવાર એ હાવી થઈ જાય છે તમારા ઉપર, અને એવા ઘણા દાખલા છે. એટલે એ મીના કુમારીથી લઈને માંડીને આપણે જોકર સુધી જોઈ લઈએ તો એ છે દાખલા એવા. બટ યા યુ શુડ એઝ એન એક્ટર કલ્ટિવેટ that art of switch on, switch off, so it doesn't stay with you or it doesn't linger over your head, especially if it's a negative character. And not 100% sir. negative, but a character that is suffering from negative things. Yeah. Any sort of intense Right. acting. So sir, if you have only 1 month to live, what would you do and why? Well, 1 month is too less to do everything that I've possibly thought of. So it's easier to just, I think, just I'll go into meditation. સમાધિ તરફ હું જતો રહીશ, કારણ કે એક મહિનામાં બધા લોકોને મળી ન શકાય, એક મહિનામાં જે પણ કરવું છે એ કરી ન શકાય, એક મહિનામાં જેટલા લોકોને થેન્ક યુ કહેવું એટલો, જેટલા લોકોને સોરી કહેવું હોય કે જેવી છે એ બધું કરવામાં સમય જ ન રહે એટલો. તો એક આઈ થિંક one final letter to the world and then I'll go into meditation. તો લેટરમાં શું અમે એક્સપેક્ટ કરી શકીએ? એ તો હવે લખીએ ત્યારે ખબર. Okay. So, if you are given a chance to do only one movie, then with whom would you like to do? Under whose direction? And under whose writing? If there is one movie, I can't name a movie, but it could be any movie that is written by um, hmm. अरे, एक second. बच्चे मैसेज good question. A film that is possibly written by Gulzar Saab and is directed by I think Prakash Jha. That would be a fun combination to see a Prakash Jha direct a film that is written by Gulzar Saab. And who should be your co-actor? Who should be my? Oh my gosh, Manoj Bajpayee, Dr. Mohan Agashe, and Vidya Balan. Yeah, it's an aspirational film. Lifelong goal આપણે કહી શકાય. Lifelong goal નહીં, life goal. Life goals. હા, fair છે એમાં. પછી કયું કેરેક્ટર એવું હતું કે જેમાંથી તમને બહાર આવવામાં વાર લાગી? A lady special, Dr. Amar Desai. તો તમને ચૂઝ કરવામાં આપે તો તમે ઓજસ રાવલ from the Comedy Factory choose करो कि Dr. Amar Desai from Lady Special? But choose to do what? Choose to live the life of, or choose to profession pramane, but choose to do what? Huh? Live the life of probably Dr. Amar Desai. અને તમે કયું હ્યુમર વધારે ગમે? ઓજસ રાવલ from the Comedy Factory or ઓજસ રાવલ meme pages? Ojas Raval from the Comedy Factory. Because memes are memes are the creation of somebody else. If somebody makes a meme of me, then that is their creation. But on the Comedy Factory stage, that is my creation. That is something that I have written and I have performed and I have delivered. So then obviously that is dearer than a meme page. 100%. Which life would you choose? The USA life or the present life which you are living? No, the present life. Present life. Dreamy life एकदम. Dreamy life है तमने लागतू है ત્યાં બેઠા બેઠા, but as an actor's life, as a life of somebody who is in the public eye, life is not a bed of roses. It's actually quite the opposite.
એટલે એવું હોય કે અરે વાહ કે તમને તો ફિલ્મો કરો છો અને તમે તો ટેલિવિઝનમાં છો અને તમે સ્ટેજ શોઝ કરો છો અને તમારા અ, 4 આંકડા 5 આંકડામાં તમારું ફેન ફોલોઈંગ છે ફોલોઅર્સમાં ઇન્સ્ટાગ્રામ પર બટ એ જરાય એ it is not that એની પાછળની rosy મહેનત. as we make our none of the actors none of the public figures have a life that is as rosy as it is painted by their social media એની પાછળ રહેલા ઇમોશન્સ એની પાછળ રહેલા એમના સંઘર્ષો એની પાછળ રહેલા એમના જેમ કહેવાય ક્રેસ્ટ દેખાતા હોય ટ્રફ્સ ના દેખાતા હોય you will always see the flowery side of it but you won't see the dark side of that life. Every flower has their thorns. Means every flower has. Absolutely. Yeah. Absolutely. તમારા જ મેં લાઈફમાં સાંભળેલું કે તમે કહેતા હતા કે દરેક સ્માઇલ પાછળનું જે ગમ Oh છે એ yeah. કોઈને Yeah. Brighter the smile, deeper the wounds. યસ. પછી તમે યુએસએ માં તમારી યુએસએ લાઈફ લઈએ તો હા એમાં તમને સ્ટડીંગ લાઈફ વધારે એન્જોયેબલ લાગી કે ટીચિંગ લાઈફ? વધારે enjoyable I think was the student life because that was longer than the teaching. the જે મારો સ્ટુડન્ટનો જે કાર્યકાલ રહ્યો હતો that was more than obviously the teaching. સર આપણે તમે આટલી બધી મૂવીઝ કરીને આટલા બધા થિયેટર કર્યા તો અને જી તમારો યુએસ નો એક્સપિરિયન્સ છે તો તમે એઝ એન આટલા બધા થિયેટર કર્યા ના હવે આટલા બધા પ્લે કર્યા થિયેટર કર્યા એટલે એ તો પછી કડિયા જેવું થાય કે કેટલા થિયેટર બંધાવ્યા. સોરી આટલા પ્લેસ કર્યા તો તમે શું ડિફરન્સ અત્યારે લાગ્યું કે જે નવા એક્ટર્સ ને એક્ટ્રેસીસ આવે છે એમનામાં શું એક પોઝિટિવ પોઈન્ટ છે ને શું એક નેગેટિવ પોઈન્ટ છે તમે જો શેર કરો તો? હું સમજો નહીં શું કહો છો? અત્યારે જે નવા એક્ટર ને એક્ટ્રેસીસ આવે છે બોથ હા ઇન હા થિયેટર એઝ વેલ એઝ ફિલ્મ હા ઇન્ડસ્ટ્રી યસ તો યસ. એમાં કયા પોઝિટિવ પોઈન્ટ જે તમે નોટ કરી શકો છો કે દે બ્રિંગ સમ કાઇન્ડ ઓફ Positive points are that they have the access to a lot of content they can consume to become a good actor, to become a good writer, to become a good director. આજે મોબાઈલને લીધે they have the access to a lot of information and knowledge. But જે the negative part of that is that they are very most of them don't want to struggle. Most of them want to take a shortcut. Most of them will not read the whole script. એટલે મારી પોતાની લાઈન યાદ કરીને મારા સીન્સ યાદ કરીને હું પરફોર્મ કરીને જતો રહું તો એ સ્ટ્રગલ બી ન કર્યું કહેવાય એ અભ્યાસ બી ન કર્યો કહેવાય એટલે that is I think that's a lack of dedication. The lack of effort and dedication is a problem in today's um, generation of thespians. But જે શિદ્દતથી પહેલા કામ કરતા હતા એવું બહુ ઓછું જોવા મળે છે. પણ એની પોઝિટિવ સાઈડ એ છે કે they have that access to a lot of things. તો એની સાથે અભ્યાસ બી જરૂરી છે. સાચી વાત છે સર. તો સર તમને અગર કોઈ એવો પ્રશ્ન પૂછે કે તમે કેવા ટાઈપના માણસ સાથે રહેવા માંગો છો, એક છે કે જેમાં નોલેજ ખાસી છે બટ ધી એક્ઝિક્યુશન પાવર ઇઝ લેસ, અને બીજું છે કે જેમાં નોલેજ ઓછી છે બટ ધેર એક્ઝિક્યુશન પાવર ઇઝ મોર, સો લોંગ ટર્મ અને શોર્ટ ટર્મમાં તમે કેવા માણસ પ્રેફર કરો ટુ વર્ક વિથ? It's a strange question, but I don't think I'm a long term or short term. I would always prefer the person who has the knowledge and not the execution. અને એ કારણ કે execution એક એ રસ્તો છે તો that I think can be discovered later on. પણ જો knowledge જ ના હોય તો then it would be very difficult. Without knowledge to find execution is tougher. Yes. So what advice would you give to your younger self? What advice would I give to my younger self? The younger Ojas, what would I tell him? Uh, I think I would just tell him stay as you are because then it wouldn't change anything. And I don't want anything to be changed in the past. અને બીજું સર કે જે અત્યારે
થીમ બદલાઈ રહી છે, લોકો ઓનલાઈન આવી રહ્યા છે ઓટીટી પ્લેટફોર્મ્સ પર. તો Yeah. તમને શું લાગે છે, ઇઝ ઓટીટી પ્લેટફોર્મ ધી નિયર ફ્યુચર ઓફ ધી films and other comedy shows and any kind of shows, or still It is. television and screen will Well, remain? the television and screen have a different audience. The audience that sits in front of a television is not the audience that will watch Netflix. और जो लोग मोबाइल में हाथ में लेके नेटफ्लिक्स देख रहे हैं या प्राइम देख रहे हैं या अमेजोन देख रहे हैं या मतलब अमेजोन प्राइम देख रहे हैं या जो भी वगैरह, if they are watching those things, they are not the audiences that will sit in front of the television. कि भाई हमारी आ सीरियल છે તો હું 8 વાગે બેસી જાઉં ટેલિવિઝનની સામે. It's not that audience, it's a different audience. The television audience is a very different audience. The film audience is a very different audience. But the rise of OTT has happened because the tastes have changed. People who have access, like especially the young batch. तो OTT का जो मेन मार्केट है, that is below 45. Because Yes. those are the people, those kind of, and you see a lot of the two things that sell massively on OTT is crime slash violence, whatever, uh, Yes. uh, and uh, and sex. These are the only two things that are, so to say, trending on those platforms. Fortunately, more content creators are there, and they are coming up with a lot of new content. પણ હા, એટલે ધીમે ધીમે એ જે ઓડિયન્સ છે એ ટેલિવિઝન અને થિયેટરની ઓડિયન્સ ઘટી જ રહી છે. પહેલા બી હતી, હવે એ ગ્રેજ્યુઅલ ઓછો જ થઈ રહ્યો છે એ ફેઝ. ઓકે, તો તમારો કોઈ પ્લાન છે ઓટીટી પ્લેટફોર્મ્સ પર આવવાનો? ઓટીટી પ્લેટફોર્મ, ધ હોલ જે હમણાં પોપકોર્ન જેથી શરૂઆત કર્યો હતો આ ઇન્ટરવ્યુ, એ પોપકોર્ન ઇઝ ઓન એન ઓટીટી પ્લેટફોર્મ વિચ હેપન્સ ટુ બી યુટ્યુબ. દેર વોઝ કોમેડી ફેક્ટરીનું જે મનનની થેરપી હતું, that is also on an OTT platform. It's on Jio. There is I mean, I was planning to do 2 series જે just શરૂ થયું આ ક્વોરન્ટાઇન ત્યારે ચાલુ જ કરવાની હતી, પણ પછી તો એ ન થઈ શક્યું. But let's see, fingers crossed. Yeah, sure, sure. એક ક્વેશ્ચન છે કે એની રિગ્રેટ્સ ઓફ યોર સ્ટુડન્ટ લાઈફ? Any regrets of student life? Yeah, don't be dependent on anybody. Make sure that you're atmanirbhar. અને સર તમારે યુએસએ ના એક્સપિરિયન્સ અને ઇન્ડિયાના એક્સપિરિયન્સ તમને શું લાગે છે કે વોટ પોઝિટિવ્સ વી શુડ ટેક ફ્રોમ યુએસએ એઝ એન ઇન્ડિયન સિટીઝન્સ? Discipline, civic sense, these are 2 things that you can absolutely learn from them. A civic sense of cleanliness, a civic sense of public health, a civic sense of hygiene can be taken from them. The discipline of driving, the discipline of voting, the discipline of uh, taking active part in nation building, that is something that you should learn from them. 100%, sir. If you would take a part in any sort of hosting show, then Yeah. suppose તમને કોઈ હોસ્ટ કરવાનો મોકો મળે and there are 2 options કે you have to host some dance show where celebrities are going to come, and you have to host something where which is related to education like spell bee ને એવા બધા quiz show છે, તો તમે કયા શો ને હોસ્ટ કરવાનું પ્રિફર કરો? Spelling bee. Okay. Any student related quizzes or quiz master for such intellectual shows, that would be fun. ઓજસ ભાઈ, તમે રાઇડિંગ નો શોખ રાખો છો? ક્વેશ્ચન્સ આવે છે. Writing, no? રાઇડિંગ નો, બાઇક રાઇડિંગ. Bike riding, because it could be anything. It could be horse riding also. But bike riding, no. Yeah, I mean, bicycling, yes. And a bike as in a motorbike, no. ઓકે, તમે ટ્રાવેલિંગ નો શોખ રાખો છો? What are your best destination, favorite destinations? Himachal Pradesh and the villages of India. Any villages. Any villages, the raw villages જેમાં proper આપણી ઝૂંપડપટ્ટી ને ગામડા હોય. ઝૂંપડપટ્ટી ના હોય, ઝૂંપડા હોય. ઝૂંપડા એટલે તમારો
જે ટીચિંગમાં તમે ઇન્ટરેસ્ટ કર્યો કોમર્સમાં, તો એ તમારો હા ઇન્ટરેસ્ટ કઈ રીતે જાગ્યો? મને પહેલાથી ભણાવવાનો શોખ હતો. અહીંયા ટ્યુશન્સ જે થાય તો ટ્યુશન ટીચરને હું મદદ કરતો. ઘણીવાર એ વહેલા મોડા થવાના હોય અથવા એમને રિવિઝનનું મને કામ સોંપ્યું હોય તો હું વિદ્યાર્થીઓ સાથે એ રિવિઝનમાં હું બેસી જતો અથવા એ ભણાવવાની એક જે પેટર્ન છે દેટ વોઝ ઓલ્સો પાર્ટ ઓફ માય એપ્ટિટ્યુડમાં ત્યાં લખેલું કે યુ કેન બીકમ અ ટીચર. એટલે મને એમાં ત્યાંથી ખબર કે આપણને એ ગમે છે. પછી એક સર ક્વેશ્ચન આવે છે, ઘણીવાર એવું લાગે છે કે એક્ટિંગમાં પડવું છે, બટ બીજો વિચાર આવે કે આગળ ના વધી શકાતું, શું તો એમને એમ ટાઈમ નીકળી જાય છે, તો શું કરવાનું? શું 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 જે છે? ક્વેશ્ચન, એક્ટિંગ નો વિચાર આવે છે, હા એક્ટિંગ કરવી છે, ઘણી વખત વિચાર આવે છે કે આગળ નહીં વધી શકાય, કે સોર્ટ ઓફ ડિપ્રેસિંગ થોટ્સ, હાઉ ટુ ટેકલ? વેલ યુ વિલ નોટ નો અન્ટિલ યુ અપ્રોચ ઇટ. સો ગિવ ઇટ અ ટ્રાય. અને પહેલા ઓડિશનમાં અથવા બહુ જ ટૂંક સમયમાં તમને ખબર પડી જશે કે એઝ એન એક્ટર તરીકે ચાલો કે ન ચાલો. પછી એક બીજો ધ્યેય પંડ્યા કરીને પૂછે છે કે ઓજસભાઈ, તમારા અક્ષર કેવા થાય? અક્ષર સારા. તો સર આપણે એક નાનકડું રેપિડ ફાયર રાઉન્ડ લઈએ છે યસ. કે જેમાં તમે હું જે વસ્તુ કહું એમને તમને એક વર્ડમાં ડિસ્ક્રાઇબ કરવાનું. હાઉ ડુ યુ ફીલ અબાઉટ ધેટ થિંગ? યસ. મની. નેસેસિટી. ફેમ. બાય પ્રોડક્ટ. એજ્યુકેશન. ક્રિટિકલી ઇમ્પોર્ટન્ટ. ફેશન. ઇન્ડિવિજ્યુઆલિટી. લાઇફસ્ટાઇલ. સિમ્પલ. પર્સપેક્ટિવ. broad. broad or wide. બોલીવુડ. horizon. સ્ટેન્ડ અપ. passion. યોર યુએસ એક્સપિરિયન્સ. learning curve. એન્ડ સોશિયલ મીડિયા. device. device or medium. Device. એટલે માધ્યમ. મીડિયમ. ઓકે. સોંગ્સ. songs. entertainment. એન્ટરટેનમેન્ટ. પોએટ્રી. poetry. a blessing. બ્લેસિંગ. ઓકે. આપણે અત્યારે ટ્રેન્ડિંગ જે અત્યારે ચાલે છે યુએસ માં રેસિઝમ નું, તો એના પર તમારું શું કહેવું છે? એ રેસિઝમ યુએસમાં જ્યારે યુએસ ઇન્ડિપેન્ડન્ટ થયું એની એ જે સિવિલ વોરની પહેલાની વાત છે આખી રેસિઝમ. સો દેટ હેઝ ટુ ડુ વિથ સમથિંગ દેટ ઇઝ અ વેરી અંડરલાઇંગ ડીએનએ કાઇન્ડ ઓફ અ ચેન્જ જે કરવાની જરૂર છે માનસિકતામાં. તો એ બહુ જ જરૂરી છે. એ ન કરો ત્યાં સુધી, એ ક્લિનિંગ નહીં કરો ત્યાં સુધી રેસિઝમ રહેવાનું રહેવાનું ને રહેવાનું જ છે. એટલે એ ઉપર છેલ્લું ક્લિનિંગ કરીને કઈ થશે નહીં. તમારે એ જે રીતે આપણે રહીએ છીએ, અલગ અલગ સંપ્રદાયના લોકો, અલગ અલગ ધર્મના લોકો, અલગ અલગ કાસ્ટના લોકો, અલગ અલગ વર્ણના લોકો બધા સાથે ભારતમાં રહે છે, એ પહેલાથી જ આપણે એક કેળવણી આપણી એવી રહી છે. બટ યુએસમાં એ પહેલેથી એક મેન્ટાલિટીનો એ શ્રાપ રહી ગયો છે, રેસિઝમ. તો એ હા અત્યારે જે એલિફન્ટ ઇન્સિડન્ટ થયું આપણે કેરલામાં, એના વિશે તમારું? એલિફન્ટ ઇન્સિડન્ટમાં ખાસ એ લોકો જે કહે છે એ ઇન્વેસ્ટિગેશન્સ એમ પણ કહી રહ્યા છે કે ભાઈ એને નહોતું ખવડાવ્યું, એના જે ત્યાં વાઇલ્ડ બોર આવી જતા હતા અને પાક નષ્ટ કરતા હતા એમના માટે રાખ્યું છે. બટ આઈ સ્ટીલ ફીલ દેટ એ હાથી માટે હોય કે એ વાઇલ્ડ બોર માટે હોય, પેસ્ટ કંટ્રોલ કરવા માટે આવા મેથડ્સ ન વાપરવા જોઈએ. There are different. But also, sir, they can fencing as well.
કે તમારે પૂર The આવી જતો fencing હોય is ને. one, but there are so many other things. There are invisible fences. There are lot many options of guarding your crops or guarding your property. આપણે એન્વાયરમેન્ટ વિશે શું કેવું છે? આજે આપણો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે પણ છે. બચાવો પર્યાવરણને, બની શકે એટલું તમે તમારા યથાશક્તિ જે હોય એ બચાવો. તમે પોતે જો જઈને ઝાડ પાન ન વાવી શકતા હો તો એવી જે સંસ્થાઓ છે એમને તમે હેલ્પ કરો કે જે બચાવી શકતા હોય. That are into cleaning water, cleaning the air, making sure the planet is a better place to live in. અને આપણે એઝ અ સિટીઝન, નોર્મલ સિટીઝન શું કરી શકીએ છીએ? જે રીતે વોટ કાઇન્ડ ઓફ ફિઝિકલ એક્શન વી શુડ ડુ? Go લાઈક plant trees. Make sure that પ્લાન્ટ your ટ્રીઝ. community is clean. Make sure that your community health is optimum. એક ક્વેશ્ચન આવે છે, ઓજસભાઈ, તમે ક્યારે ક્લાસમાં મોનિટર બન્યા છો? ના. ક્લાસમાં તમે કેવા હતા સર? મસ્તીખોર, શાંત? મસ્તીખોર બી ખરો, બટ ફર્સ્ટ અથવા સેકન્ડ રેન્ક બી આવતો, એટલે ક્યારેય પ્રોબ્લેમ નહોતો. કારણ કે માર્ક્સ આવી જાય એટલે પછી કઈ માર્ક્સ આવી જાય, ઇન્ડિયન પેરેન્ટ્સ મેઇનલી માર્ક્સ આવી જાય એટલે બહુ થઈ માર્ક્સ આવી જાય એટલે ત્યાંથી કમ્પ્લેન બી ના આવે સ્કૂલમાં. હા. ઇન્ડિયન ફેશન જે છે ને, તમે યુએસએ માં જે ફેશન જોઈ, તો એ ફેશનમાં શું ચેન્જીસ આપણે એઝ એન ઇન્ડિયન લાવવા જોઈએ? કશું કઈ ચેન્જ ના General, કરવું જોઈએ. ઇન્ડિવિજ્યુઆલિટી જે હોય એ મેન્ટેન કરો. જેમાં તમને સારા શર્ટ લાગે. પેન્ટ અને 3 પીસ સૂટમાં તમને મજા આવતી હોય, તમને કુર્તા પજામા પહેરવામાં મજા આવતી હોય, જે તમને વોટ યુ કેન કેરી, વોટ એવર યુ વેર, કેરી ઇટ વેલ. ધેટ્સ ઓલ. ઓકે. અને સર, હાઉ હાઉ ચેન્જીસ ઇન લાઈફસ્ટાઈલ વી શુડ મેક? કારણ કે અત્યારે આપણી લાઈફસ્ટાઈલ આના લીધે, કોરોનાના લોકડાઉનના લીધે પણ ઘણી ચેન્જ થઈ ગઈ છે. તો વોટ લાઈફસ્ટાઈલ ચેન્જીસ, નોર્મલ પર્સનને શું લાઈફસ્ટાઈલ ચેન્જીસ લાવવા જોઈએ અને શું ચેન્જ એઝ એન ફિટનેસમાં લાવવું જોઈએ? પબ્લિક હેલ્થ પર ધ્યાન આપો. પબ્લિક હેલ્થ ઉપર. Public health it includes hygiene, it includes sanitation, it includes city health or town જેમાં તમે રહેતા હોય. And આ જે પેન્ડેમિક છે, it falls under epidemiology, it falls under public health issue. ઓજસભાઈને શું લાગે છે, આ વખતે નવરાત્રી થશે? શું ખબર, હું એ વ્યક્તિ નથી કે જે એ ડિસિઝન લઈ શકે અથવા એ કહી શકે કે થશે કે નહીં. આઈ હોપ જો બધા આપણે સાવચેતી રાખીએ તો કદાચ રમી શકશું. જે સાવચેતી નહીં રાખીએ, નંબર્સ પાછા વધવા માંડશે એન્ડ વી હેવ અ સેકન્ડ વેવ ઓફ લોકડાઉન, ધેન વી આર સ્ટક. પણ બહુ આશા છે નહીં, બહુ લાગતું નથી. જે સિંગર્સ સાથે મારી વાત થઈ છે, જે ટોપ સિંગર્સ ઓફ નવરાત્રી, એ લોકોનું મત એવું છે કે અત્યાર સુધી તો કોઈ કઈ ઇન્ક્વાયરીઝ આવી જ નથી ઓર્ગેનાઇઝર્સની. નહીં તો અત્યાર સુધી તો પાસીસની છપાવાના ચાલુ થઈ ગયા હોય, પ્રમોશન ચાલુ થઈ ગયા હોય. પણ જો આપણે સૌથી વધારે લોકો સાવચેતી રાખે તો થશે. આપણા ઉપર જ બધું ડિપેન્ડન્ટ છે. હા, તો આપણા ઉપર જ હોય ને, ગલીના કૂતરા ઉપર થોડી ડિપેન્ડન્ટ હોય. પછી એક ક્વેશ્ચન છે, હાઉ ડીડ યુ ગેટ રોલ ઓફ અમર દેસાઈ? How did I get the role? Because I auditioned for it in Optimistics, જે પ્રોડક્શન હાઉસ હતું, અને એમાં એ લોકો they wanted a character, they wanted a person who could fit that character well. બીજી ક્વેશ્ચન છે કે સર, કેન યુ ગીવ અસ સમ નોલેજ ઓન કોમેડી? તો તારે આ ઇન્ટરવ્યુ બેટા પહેલેથી જોવો પડે. તો સર, આપણે અત્યારે અહીંયા જ એન્ડ કરીએ છીએ આ પોડકાસ્ટ. તો તમારો રિવ્યુ લેવા માંગુ છું. મારો ફર્સ્ટ ટાઈમ હું કોઈ સેલિબ્રિટીને ઇન્ટરવ્યુ કરું છું, તો તમારો શું રિવ્યુ હતો આમાં? શું ચેન્જીસ લાવવા પડે ને શું વધારે? ચેન્જીસ બની શકે તો પ્રશ્નો એવા પૂછવાના કે જે, અને ઘણા સારા રિસર્ચ હોમવર્ક કરેલા પ્રશ્નો હતા, જે
જે બી તારા ગેસ્ટ હોય એને એને થોટ પ્રોવોકિંગ ક્વેશ્ચન્સ હોવા જોઈએ. નહીં તો તમે જે ફોર એક્ઝામ્પલ તમે એમ કહો કે આમાં ડાલ્ગોના કોફી બનાવી કે નહીં, કે બનાના બ્રેડ બનાવ્યું કે નહીં, એ nobody wants to know that. And simple questions જે થોટ પ્રોવોકિંગ હોય એ વધારે રાખો તો તમારા ગેસ્ટને પણ એટલી જ મજા આવે. અને બની શકે એટલા અલગ અલગ ગેસ્ટ રાખજો. Get somebody from the teaching field, get somebody from the health field, get somebody from the political science field, get somebody who is a student, get somebody who is a corona patient who has recovered, get somebody who is a doctor, get somebody who is a parent at home, get a YouTuber, get a TikToker, get a wonderful diverse portfolio of people to interview. અને પ્રશ્નો અલગ અલગ બની શકે તો એમને બોલાવો, તેમના વિશે ફૂલ હોમવર્ક, ફૂલ તૈયારી સાથે પ્રશ્નો પૂછવાના, જે એમને પણ પહેલા જે સાંભળીને, હવે આજે તમે અમિતાભ બચ્ચનને એમ પૂછો કે સર તમને જંજીર મળી એ કિસ્સો કહો, હવે એ કિસ્સો આખી દુનિયાને ખબર છે, એટલો લખાયો છે, એટલો વંચાયો છે, એટલો બોલાયો છે, એટલો રેકોર્ડ થયો છે કે nobody wants to know that. But asking him the question of પા પિક્ચરના કેરેક્ટર ડેવલપમેન્ટ માટે એમને શું કર્યું હતું, that is amazing. એટલે એવી કંઈક વસ્તુ. ઓકે, શ્યોર સર. થેન્ક યુ સો મચ સર, તમે જોડાયા. Thank you, Jay. Thank you. You've been great. Thank you so very much. Take care. થેન્ક યુ સો મચ સર. ટેક કેર.